ગુડ મોર્નિંગ ને આજે અરગતણી સવારમાં આપણે ગયા નીકળી ગયા છીએ ખોખાનું બિયારણ લઈને આપણી વાડી તરફ હેલા જઈશું જોઈ લ્યો. અને આ છે અમારા તમભાઈના ખોખા, ઉનાળુ ખોખી છે. થોડાક સમયમાં એ પણ ઉપાડી લેશે અને કાઢી વખત નાખશે. એક બાજુ ખોખાનું વાવેતર ચાલુ છે ને એક બાજુ કપાસનું વાવેતર ચાલુ છે. આપણે પણ ખોખા વાવી દીધા છે, પણ ક્યાંક ક્યાંક રહી ગયું હોય અહીંયા આપણે પણ વાવવાના છે. અને આ છે આપણી પાડોશીની વાડી, જ્યાં ખોખા ઉગી ગયા છે. આપણે પણ કોરવણ પડી દીધું છે એટલે આપણે પણ જલ્દી ઉગી જશે. આમને તો ઝાટકાના તાર બાંધી દીધા છે, આપણે પણ બાંધવાના છે. આપણે થોડીક વાર છે. ખોખીમાં આપણે પણ ઝાટકો બાંધવાનો છે. આપણે વાડીએ જઈને ઘણું બધું કામ છે. ત્યારબાદ આવી ગયા આપણી હોજે, જ્યાં મોટરનું પાણી ચાલુ છે અને એક બાજુ આપણા ખેતરમાં પણ પાણી ચાલુ છે. ત્યારબાદ આપણે પૂગી ગયા આપણી વાડીએ, જોઈ લ્યો. મસ્ત મજાનો લીમડાનો છાંયો છે અને ઘટાદાર છાંયો છે. આપણે આજે ચોપવાનું છે બી, ખોખાનું બાકી હતું એટલા માટે આપણે હારે પણ લાવ્યા છીએ ખોખાનું બિયારણ. પાણી ચાલુ હતું એટલે આપણે જોઈ લઈએ બાસાલી, જે ખેતરમાં નિંદામણને ઓછું કરવા માટે આપણે પાવી છે જરૂર ત્યારે. એક બાજુ દવા અને એક બાજુ પાણી ચાલુ છે. આપણા ખેતરમાં કોરવણ ચાલુ છે, જોઈ લ્યો. ગુડ મોર્નિંગ ને આજે અરગતણી સવારમાં આપણે ગયા નીકળી ગયા છીએ ખોખાનું બિયારણ લઈને આપણી વાડી તરફ હેલા જઈશું જોઈ લ્યો. અને આ છે અમારા તમભાઈના ખોખા, ઉનાળુ ખોખી છે. થોડાક સમયમાં એ પણ ઉપાડી લેશે અને કાઢી વખત નાખશે. એક બાજુ ખોખાનું વાવેતર ચાલુ છે ને એક બાજુ કપાસનું વાવેતર ચાલુ છે. આપણે પણ ખોખા વાવી દીધા છે, પણ ક્યાંક ક્યાંક રહી ગયું હોય અહીંયા આપણે પણ વાવવાના છે. અને આ છે આપણી પાડોશીની વાડી, જ્યાં ખોખા ઉગી ગયા છે. આપણે પણ કોરવણ પડી દીધું છે એટલે આપણે પણ જલ્દી ઉગી જશે. આમને તો ઝાટકાના તાર બાંધી દીધા છે, આપણે પણ બાંધવાના છે. આપણે થોડીક વાર છે. ખોખીમાં આપણે પણ ઝાટકો બાંધવાનો છે. આપણે વાડીએ જઈને ઘણું બધું કામ છે. ત્યારબાદ આવી ગયા આપણી હોજે, જ્યાં મોટરનું પાણી ચાલુ છે અને એક બાજુ આપણા ખેતરમાં પણ પાણી ચાલુ છે. ત્યારબાદ આપણે પૂગી ગયા આપણી વાડીએ, જોઈ લ્યો. મસ્ત મજાનો ગુડ મોર્નિંગ ને આજે અરગતણી સવારમાં આપણે ગયા નીકળી ગયા છીએ ખોખાનું બિયારણ લઈને આપણી વાડી તરફ હેલા જઈશું જોઈ લ્યો. અને આ છે અમારા તમભાઈના ખોખા, ઉનાળુ ખોખી છે. થોડાક સમયમાં એ પણ ઉપાડી લેશે અને કાઢી વખત નાખશે. એક બાજુ ખોખાનું વાવેતર ચાલુ છે ને એક બાજુ કપાસનું વાવેતર ચાલુ છે. આપણે પણ ખોખા વાવી દીધા છે, પણ ક્યાંક ક્યાંક રહી ગયું હોય અહીંયા આપણે પણ વાવવાના છે. અને આ છે આપણી પાડોશીની વાડી, જ્યાં ખોખા ઉગી ગયા છે. આપણે પણ કોરવણ પડી દીધું છે એટલે આપણે પણ જલ્દી